હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ રહ્યા કેટલા 5 ને 5 જેવું થયું, 5 ને 5. નવા ડીંબુબેન જો મને લાગે છે ટાઈટ. ડીંબુબેન શું કરો હો? લીંબુ મરચું મીઠું વાળો ડોડો ડોડો હરખી રીતે ખાતો, હરખી રીતે હમણાં ખાતી તેમ. ડિમ્પુને જોઈને નહીં આપણે મોઢામાં પાણી આવી જાય છે. સોમવાર એટલે અમે બધા રહ્યા છીએ સોમવાર, અને એમાં ડીમ્પુબેન નથી રહ્યા એટલે મોજે મોજ. કેમ બેન? સારું ને? કા કોઈ ભાગ તો ન પડે એકલું એકલું. હાસું ને? હે એમ નહીં, સારું ને? કોઈ તારામાંથી ડોડો તો લે નહીં, નતર અમારા જેવા નો રહ્યા હોય તો એકાદું વટકું ભરી લઈએ. સાચું ને? એટલે સારું ને તારે તો તારે રેવાય ને, એટલે આપણે બધા કાલે ખાત એવું છે. ખાતો ખાતો પાછું અડારી રાખી છે આમ જો તો. અડારી શું કામ એને બગાડી છે? હા ભાઈ સારું, હલો ડીમ્પુબેન ને ડોડો ખાવા દઈ. અને આજના બ્લોગને અહીંયા એન્ડ કરી. જો તમને વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં મળશું. બાય બાય. આજે તો બ્લોગ ને ચાલુ કર્યો નહીં કે કાલે નવા બ્લોગમાં મળશું. હજી તો ડીપુ આપણે ચાલુ કર્યો છે. હજી 2 મિનિટ તો 2 મિનિટનો બ્લોગ હોય કે હે હોય? હું તો 2 મિનિટનો બ્લોગ બનાવું. અમે જોયો હે તારો બ્લોગ, બહુ ફેમસ છો તમે. તમારા ચેનલનું નામ શું છે એ તો કહી દો હે બેન. આલુ ઠાકર. મારી ચેનલનું નામ બોલી ગઈ. સારું હાલો, ડીમ્પુબેન ડોડો ખાઈ લે. આલુ ઠાકર. હા, આલુ ઠાકર. તમારી ચેનલનું નામ એ તમારી ચેનલ છે? અચ્છા, તો તમે ફોટો કોનો રાખ્યો છે? તારો ચેનલ તમારી હે? હે શું તું ભાગ ક્યાંથી શીખી હે કોણ જાણે? તમે રીલ્સ બનાવી છે ને એમાંથી નો મારા કોલેજા. ઓહો હો, અમાર ડીમ્પુબેન ની એક્ટિંગ તો જો મસ્ત મજાની. એમ લાગે એની એક કોમેડી વિડિયો બનાવવા માંડે. કા સાચું ને? સારું હાલો, ડીમ્પુબેન ડોડો ખાઈ લે ને પછી મળી. કા ખાઈને મળજો હો તમારા બ્લોગમાં. તમે તમારી ચેનલ છે ને? હા તો કે ફોનમાં પાણી નથી ઘરે. એવું છે. આ ચેનલ તમારી છે ને? બ્લોગ ઉતરે છે એ તો કહી દો ખાઈને મળું. ઓય એલી હું હે પતારે તો પાણી ઉડાડી દે. ગાંડી. સારું જમી લ્યો પછી મળી. તમારે ડોડો ખાવો હોય તો આવજો. પડો 2 ડોડા મારા. તો જો મિત્રો, અત્યારે મારી તબિયત થઈ ગઈ હરખાઈને ખરાબ. મારી થઈ ગઈ અંકિતા, મીરુ, એમાં ત્રણેયની તબિયત ખરાબ થઈ ગઈ. ડીમ્પુબેન શું કરવાનું છે? મારે એક લેસન બાકી છે. બેન હાડી બનાતી. બેનને દવા લેવા આવું તું કાં? બપોરે દવા લેવી છે. શેની દવા લેવી છે પણ? મને મજા નથી. હુઈ તને પણ થોડી. હે દવા પીવી કઈ સારી છે? નહીં ઓ મારું મજા આવે. થઈ ગયો લાલ લાલ. આઈ દીદી એક દવા તો હે ને મને એવી ભાવતી હતી ને પેલા આપતા હતા ડોક્ટર. ખબર હે પેલા મજા નથી. ત્યારે એક ડોક્ટર ઈ આપતા હતા ને ઈ કેવી અસર હતી. હે ખાંડની હતી. સારું. જો અત્યારે મારે અણશક્તિ તરત બહુ થઈ ગઈ એટલે આપણે પહેલા દવા લેતા હોય પછી મળી. હેલો મિત્રો, તો કાલ હાઈનથી અત્યારે આપણે મળી ને અત્યારે વાગવામાં પોણા 3 જેવું થયું છે. અને કાલ હાઈજથી તો મેં બ્લોગ કન્ટિન્યુ કર્યું નહોતો, કારણ કે મારી તબિયત બહુ એટલે બહુ જ વધારે ખરાબ થઈ ગઈ હતી. તાવ ચડી ગયો તો ફૂલ તાવ ચડી ગયો. ડૉક્ટર કે તો કે બહુ જ એટલે બહુ વધારે તાવ હતો કાલે. તે દવા લેવા ગયા ને એ મોર મેં બ્લોગ કન્ટિન્યુ કર્યું તે પછી મેં નહોતો કર્યો. મારી દવા આવી ગઈ છે. 2 ડોઝ પી લીધા અને થોડુંક તબિયત સારી ગઈ. એ રહી મારી તબિયતમાં આવી રહી મારી દવા. તો દવા પી લીધી 2 ટકની.
એટલે હવે થોડું ખારું કાલ હાંજે પીધી લઈ આવીને તરત, અને આજ સવારે પીધી એટલે થોડીક તબિયત સારી છે. એટલે મેં કીધું નવરા નકરો ફોન નથી જોવાનો, આપણે કંઈક કારનામાં કરી. તો જો આપણી આગળ મારી આગળ છે ને આ ડ્રેસ પડ્યો તો આખો, તો મેં કીધું આનું છે ને આપણે થોડોક મેક ઓવર કરી વાળી ડ્રેસને છે ને થોડોક મેક ઓવર કરી નાખી, તમને દેખાડું હરખો ખાટલા ઉપર હરખો નાખી. મીરો હરખો રાખતો મને નીચે રાખते તો રાખી દે હરખો 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 હાલી પરથી હરખો રાખ, એટલે તમને હરખો દેખાડું. પછી છે ને આપણે થોડુંક મેક ઓવર કરીને, કારણ કે હું પહેરતી નથી, મને ગમતો નથી એટલું બધું. એટલે મેં કીધું થોડોક મારો અવાજ થોડોક ઓલો થઈ ગયો, કારણ કે ગરું ઘાય બોલવું ને તોય અવાજ ઘાય મારો. એટલે પછી મેં કીધું કાલનો બ્લોગ ના અને આજના બે જોઈન્ટ કરી નાખે. કાલે હું બ્લોગ શૂટ કરવાની જ નથી, પણ ડિમ્પુ બેન કહે કે હું ડોડો ખાવું ને તો મારો બ્લોગ લઈ લે, તો એટલે પછી ત્યાંથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. અને આવી રહ્યો ડ્રેસ જોવો, 1 મિનિટ, તો આવી ગયો આપણો ડ્રેસ જોવો કેટલો છે, કેવો છે. આમાં છે ને થોડો મેં મેક ઓવર કરી નાખી, લાઇટિંગ બંધ થઈ ગઈ, ચાલુ કરી દઉં. હવે લાઇટ ચાલુ થઈ ગઈ, કારણ કે હે ને ફેસ લાઇટ બંધ હોય ને તો પછી ન તો એનું થોડુંક મેક ઓવર કરીને તમને દેખાડું. મેં કીધું એને થોડો હે ને કટિંગ કરી મીરુબેન માટે કંઈક બનાવ્યું. હું તો પહેરતી કારણ કે મને હે ને શૂટ નથી થતો એટલો બધો, એટલે હું પહેરતી નથી. એટલે પડ્યો તો કેટલો ટાઈમ થયો, તો મેં કીધું આનો કંઈક મેક ઓવર બનાવ્યા, થોડું કંઈક નવીન બનાવી. તો નવરા જો કંઈ હમણાંથી અમે હે ને નવરા કામ બામ કંઈ હે નહીં, કામમાં થોડીક મંદી આવી ગઈ છે હમણાંથી. અમે જે કામ કરીએ એમાં થોડીક મંદી આવે છે, તો કાંઈ કામ હે નહીં. બે ત્રણ દી થયા નવરા હતા હાવ એટલે હાવામાં. એટલે પછી કાલે તો તબિયત ખરાબ થઈ ગઈ એટલે કંઈ કર્યું નહીં, બ્લોગ ઓછું શૂટ કર્યો. અને કાલે મારે રીલ શૂટ કરવાની હતી, રવિવારે જે અમે હે ને રીલ શૂટ કરી એ આજે, એટલે કે આજે બ્લોગ અપલોડ કરવાનું. પણ કાલે હાંજે તબિયત ખરાબ હતી એટલે કાંઈ એડિટિંગ થયું નહીં, એટલે નતર અપલોડ થાત. બટાઈ છે જે હવે એડિટિંગ કરીશ અને કાલે અપલોડ થાય બ્લોગ, એવી રીતે થાય. તો સારું હાલો આનું કંઈક મેક ઓવર. તો મિત્રો અત્યારે આપણે મળી છીએ, અત્યારે વાગવાનું છે રાતના 11 અને 11 વાગ્યા બ્લોગને એન્ડ આપવા બેઠી છું. મેં તો 2 દિવસનો બ્લોગ થઈ ગયો છે, તો આપણે એન્ડ કરી નાખી. જો કે બ્લોગમાં આવી છે હમણાંથી કંઈ હતું ને, આજના બ્લોગમાં 2 દિવસ મિક્સ કર્યો, ત્યારે મેં કીધું થોડોક બ્લોગ લાંબો થઈ જાય. અને મેં તમને બપોરે કીધું હતું હું તમને ઓલા ડ્રેસનો આપણે છે ને કંઈક બનાવશે, યુનિક બનાવશે. બટ એમાં એવું હતું કે હંચો છે ને ઓલા રૂમમાં હતો ને, તો મને લેવાના આરામ થઈને આમાં એવું હતું, ઓલા રૂમમાં બધું પડ્યું તમને બધાને ખબર. તો હંચો પણ અમે છે ને એ રૂમમાં જતી, અહીંયા છે ને ઘરમાં થોડુંક કામ હતું ટર્નિંગનું, એટલે અહીંયા હતું. અને હંચો મેં ઓલા રૂમમાં જતી હતું, તો લેવા જવાની આરા ત્યાં કંઈ થાય નહીં, અંધારું ને હોય એટલે ત્યાં તો કંઈ સિલાઈ થઈને. એટલે મેં તો કાલ સવારે જ હવે છે ને લઈ આવશે અને કંઈક કરશી. તો એટલે મેં હવે તમને છે ને એનું મેં છે ને કટિંગ કરી વાર્યું એકદમ મસ્ત મજાનું, જે રીતનું મારે બનાવવું હતું એકદમ. પણ છે ને મને લેવાની આરા થઈ ને એમાં પછી ઓલું થઈ ગયું. પછી હાંજે જવાનું હતું નાનીના ઘરે, કારણ કે આજે હતી બીજ, તો બીજ હોય ને એટલે નાની ઘર જવાનું હતું. અને પછી અત્યારે જો આવી મેં બ્લોગને આપણે એન્ડ આપી દઈ. તો સારું બોલો, આઈ હોપ સાઈડનો બ્લોગ તમને ગમ્યો હશે. આજ આખો દિવસ કંઈક આપણો આવી જ રીતે ગયો હતો. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પછી ક્યારેક નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ, સબસ્ક્રાઈબ.